તો વડોદરાની એક કંપનીમાં વર્કર્સે હોબાળો મચાવ્યો। વાઘોડિયાની શરાફ ફૂડ્સ લિમિટેડ કંપનીમાં હોબાળો। નોટિફિકેશન વગર 85 મહિલાઓને છૂટી કરાતા રોષ છે। 6 વર્ષથી આ કાર્યકરો એટલે કે જે કામદારો છે તે કામ કરી રહ્યા હતા અને વાઘોડિયાની શરાફ ફૂડ્સ લિમિટેડ કંપનીમાં હોબાળો મચાવ્યો છે। પાછળ નહીં લેવાય તો ગાંધીજીના માર્ગે આંદોલનની ચીમકી પણ તમામ વર્કર્સે ચીમકી ઉચ્ચારી છે। વર્કર્સને બહાર કાઢી મૂકી ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। શરાફ ફૂડ્સ લિમિટેડ કંપનીમાં આ તમામ વર્કર્સ જે છે જે 85 મહિલાઓ છે તે 6 વર્ષ થઈ ગયા છે કામ કરે છે, તેમ છતાં અચાનક જ છૂટા કરી દેવામાં આવ્યા। શરાફ ફૂડ કંપનીમાં નોકરી કરીએ છીએ આજે 6 વર્ષથી અને આજે અમને આ કંપનીવાળાએ બ્રેક આપી દીધી છે। હવે બંધ જ થઈ જવાનું કંપનીમાં નોકરી માટે। તો આજે અમે એનો શું નિર્ણય લઈએ અને વત્તા કે અમારું જે 462 લેખે અમને કોઈ પગાર મળતો નથી। અમારું ઇન્સ્ટિટ્યૂટ બંધ છે। આજે અમે બેરોજગાર થઈ ગયા હતા। આજે 3 શિફ્ટ અમારી 100 300 200 250 300 લગીની 100 લેડીઝ છે અને બીજા બધા જેન્ટ્સ। અમે અમારા અંદર જવા માટે કંઈ બી તો કરીશું, આંદોલન કરીશું। હવે ગેટ પર આવીને બેસીશું, કોઈને નહીં બેસવા દઈએ। અમે અંદર અમે 6 વર્ષથી નોકરી કરીએ છીએ।